રામ રામ મારી 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 રામ 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 મારી ભલે રામ પાછળ બેઠેલા ને ખૂબ રામ, તમારી માતાને રામ, તમારી વાલી સિકોતર માતાને રામ રામ ને રામ, જે કદાચ નવા આયા એવા ને રામ, જૂના ને રામ, મારા સામુના રામ, ખૂબ રામ. દર રવિવાર નવા નવા આવતા જાય છે ને, દરેક ને ખૂબ આશીર્વાદ આલું જાઓ. કદાચ મારા ભરોસે આયા, મારા રામ ને કગરી વગરી અને પ્રાર્થના કરું કે દરેક નું દુઃખ મટી જાય એવા આશીર્વાદ આલું કે જાઓ રામ રામ ને રામ. દાડે દાડે સમય વધે છે, દાડે દાડે કદાચ મારા ભાવેક વધતા જાય છે, મારા દુખિયારા બનીને આવે છે. એટલે દરેક માટે કદાચ શિંગાળની પીઢીની મેરડીને જાગૃત કરી હશે ને. હું લંબેડા ધામ વાળી, હું એમપી બોર્ડર વાળી મેરડી બેઠી છું. કદાચ કોઈ કગરી વગરીને આવ્યું, કોઈ એવી આશા નાખીને આવ્યું કે માતાજી અમારું કામ થઈ જાય, માતાજી અમે ખૂબ દુખી, માતાજી મારો દીકરો નહીં, માતાજી કોઈ મારું ઘરમાં સાંભળતું નહીં. દરેકને એવી આશીર્વાદ આલું જાઓ. કદાચ મારો છેડો ચાલે મેરડી બીજું ના બોલું. તમે જેટલું કગરા એટલું કગરજો, જેટલું કદાચ પ્રાર્થના થાય એટલી પ્રાર્થના કરજો. બે હાથ જોડીને એટલી પ્રાર્થના કરજો, જેટલું કગરવું હોય એટલું કગરજો, જેટલા રવિવાર આવવું હોય એટલા રવિવાર આવજો, પણ હું મેરડી તમારા માટે નથી. કદાચ મારા દુખિયારા બન્યા, છેડા ચાલ્યા, જેને જેને કદાચ મારી લત લાગી ગઈ છે ને જગતમાં, એનું દુઃખ મટાડ્યા વગર હું મેરડી જપ ના લાવું. ગાડા થોડી ધીરજ રાખજો, થોડી ધીરજ રાખજો. કદાચ વર્ષ સુધી દુઃખ છે, કોઈને 5 વર્ષ 7 વર્ષથી વર્ષ સુધી દુઃખ આવ્યું છે ને, પણ એને મટાડવા માટે કદાચ 6-12 મહિના લાગે એટલી રાહ જોઈ શકો કે નહીં. થોડીક રાહ જોજો. કદાચ હું એવું કહું મારા રામ ને કગરી વગરી કદાચ પ્રાર્થના કરતી હોય કે નાથ હજી સતાલ મારા દુખિયારા દાડે દાડે વધતા જાય, હજી થોડું સતાલ કે મારા દુખિયારા દાડે દાડે ઘણા કગરે, કદાચ એનું ઘેર બેઠા દુઃખ મટાડી આલું, આટલી બધી કષ્ટ ના પડવા દઉં. જેતે કરી અને મારા ભાવે ભક્તોનું દુઃખ મટી જાય, એનો ઘરમાં કદાચ શાંતિ મળી જાય ને, એનો પરિવાર સુખી થઈ જાય. મારો નાથ રાજી બેઠો ગાંડામણ મેરડી સત હાલવા વાળા. તમારી માતા કગરી વગરી લાવું, જો તારી વસ્તી દુખી, થોડી ઘણી દયા કર, તારી વસ્તી થોડી ઘણી ખંકેરીને ખોળે લે, અને લીધા પછી કદાચ તમારી માતાના તમે બની જાવ ને તો જગતમાં દુઃખ ના રહે. ગાંડા આ દરેક માટે, આ દરેકને છલા આલું. શું કામ કે તમારી માતા તમને દેખાય નહીં, દેખાતી ને, તમારું દેવ તમને દેખાય. અને કદાચ ઘરમાં કોઈ દીકરી કે દીકરો ધૂણ્યો હશે ને તો એનું હાસુ માનશે નહીં,
આરું કઈ માતા આવી એ ધૂણીને કહે છે કે હું તારી ચામુંડા બોલું એમ કહે છે ને, તોય છતાં એનું માનશે નહીં. કદાચ મારા મુખથી બોલી હશે ને, જ્યાં તારે ઘેર તારી ચામુંડા હામાં પૂરેપૂરો ભરોસો આવી જાય. હું મેળે એવું કહું, કદાચ છેડો ચાલ્યો છે ને, એકવાર તમારા ઘરમાં પ્રાર્થના કરીને તમારી માતા જાગૃત બનાવો ને કદાચ એક ઘરના 4 ખૂણા હાંસવી રાખે. હું મેળડી એવું કહું ગાંડા, એની કૃપા થઈશ, મારી સામે આવીને બેઠાશ, એની દયાથી તમે મારા શરણ સુધી પહોંચી ગયા, મારા ધામ સુધી પહોંચી ગયા, મારા ભાવેક બની ગયા. અત્યાર સુધી કદાચ દુનિયા જોઈ લીધીશ, કોઈ જગ્યાએ કદાચ મેળ પડ્યો ના પડ્યો, પણ હું મેળડી એવું કહું, 6 મહિના ટકી જાજો, કદાચ તમારું 3 મહિને દુઃખ મટાડી આલું. હું મેળડી આ દરેક માટે, પણ નીતિ એના નિયમ પ્રમાણે ચાલજો. કદાચ ઘેર બેઠા એનું સમાધાન કહીશ, જેવું જેવું દુઃખ મારા રામે આલ્યું એવા એવા સમાધાન આલ્યા છે. એટલે દરેકને કહું, તમારી માતાને આગળ કરીને પ્રાર્થના કરીને આવજો કે માં કદાચ નડવા વાળા દેવ બતાડજે અને કદાચ સારું કૃપા કરવા વાળા દેવ બતાડજે. લે તું 5 ડગલા આગાડી થા, હું જાઉં છું લંબેડા ધામ ની અંદર, શ્રી ચામુંડ મેરડી ની અંદર. તમારી માતા પહેલા આવી જાય, તમારું દેવ અહીંયા આવીને મને કહે કે આને કે ને મારી વસ્તી ઘરની પાછળ આંબલી છે, કાઢી નાખ, દુઃખ મટી જાય. આવું બધું તમારું દેવ જેણી જેણી વાતો કરતું હોય ને, તો તમે તમારા દેવનો આભાર માનો, એને પ્રાર્થના કરજો, એને હાથમાં લઈ લેજો, એને કગરી વગરીને છાલજો. પછી હું મેરડી બેઠી ગાંડા ગમે એવા દુઃખને ભાંગીને ભૂકો કરી નાખું છું. મારા ભાવેકને કોઈ છેડતી કરે, કોઈ દીકરી સામે નજર ખોટી કરે છે ને, એના કદાચ હું એના તળિયા ડૂસી ખાઈ જાઉં. એ મેરડી મારા નામથી આયા છો ને, મારા દર્શને આયા છો ને, મારા ધામની અંદર આયા છે ને, કદાચ કપટી નજર હું નાખે નહીં, આંખો નહીં સિલાવું. એ મસાણી મેરડી દુનિયાના ધામમાં કદાચ શૂટિંગ ફિટિંગ ચાલ્યું હશે ને, પણ મારા અંદર આવી ગયા છે ને, મારા કદાચ ધામની અંદર બેઠા કોઈ કદાચ કોઈની બેન દીકરી ઉપર નજર રાખી હશે ને, તો આ મસાણી મેરડી એવું જાહેરમાં કહું, કદાચ એની વિડીયો નાનું સિલાવું. દરેકની ખબર નામ અંગાત નહીં કહેતી, કદાચ મારા જોડે સલાહ લેવા આવજો, પ્રાર્થના કરજો, દુઃખ મટાડજો. અહીં તમારી પ્રેમ લીલાના આસાલ છે, જાહેર કહું છું. જે કદાચ આયા હશે ને, રવાના થઈ જજો ને કે મારું નજર ખરાબ, જાહેર કહું છું. શું કહું? મારી નજર ખરાબ. દુનિયા છલાડ લે લાગે, હું મેરડી નહીં છલાડતી ગાંડા. ભલે શું કામ કેવું પડે છે પટેલ? ઋતુનું કામ કરે છે. પવન ના ચાલે તો ગરમી બહુ થાય છે ને, તો સંસાર છે, હું સમજુ જાણું છું ને, જ્યાં જે થતું હોય ત્યાં કરજો. ધર્મના કામમાં બેઠા હશે, ધર્મના કાર્યની અંદર બેઠા હશે, એને પ્રાર્થના કરી અને એ રીતનું કદાચ માગશો ને, તો તમારી રાજી બે સમાજની ગમે એવી જોડી જમાઈ આલીશ. પ્રાર્થના કરીને કહેજે કે માં કદાચ મને દીકરી ગમે છે, દીકરી કહેશે કે દીકરો ગમે છે, સમાજને નહીં ગમતું ને એનું મિલન કરાઈ આલી. હું મેરડી સાથી ઠોકીને કહું ગાંડા, પણ આ પ્રેમ લીલા ના કરીશો તો મારી નજર ખરાબ છે. તમારા માટે દરેકને કહું, દરેક આયા ભલે તમારી માતાઓ બરાબર છે. પહેલા કહી દઉં, તમારું દુઃખ મટે તો જ મારા જોડે કદાચ આશા નાખજો, ના મટે ને તો આ મારા દ્વાર ખુલ્લા જ. આજ સુધી મેં કોઈ મારા ભાવેક ભક્તને આમંત્રણ આલ્યું નહીં, મારા જોડે આવજો, હું દુઃખ મટાડી દઈશ. એવું આજ સુધી કોઈને નહીં કીધું, દાવો નહીં કર્યો. હું જબરા કેન્સર મટાડી દઉં, જબરા લખવા મટાડી દઉં. પણ હું એવું કહું, કદાચ તમારો સાચો વિશ્વાસ
અને સાચો ભાવ હશે ને ગમે એવું કેન્સર સુઈને ફેંકી દઉં ગાંડા. કદાચ મારો બની જાય ને માં, હું તારા ભરોસે કદાચ મરી જાઉં ને, તારા શરણમાં મરી જાઉં એવું કે ને, એની હાથ પીઢીનું દુઃખ મિટાડી નાખું હું એ મેરડી બેઠી જ ગાંડા. હા, મેરડીના ખૂબ રામ. તમારું દુઃખ એ મારું દુઃખ. તમે મારા જોડે કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરી હશે કે માં અમે ખૂબ દુઃખી, માં વર્ષો થઈ ગયા, ઘર ચાલતું નહીં, દુનિયાનું દેવું થઈ ગયું, બહાર નીકળાતું નહીં. હા જરૂર, હું મેરડી એવું કહું. બે હાથ જોડીને પ્રાર્થના કરી અને શરૂઆત કરજે. કદાચ તારા ધંધામાં ખોટ પડવા દઉં ને તો આ ગાદી છોડી દઉં ગાંડા. દરેક ને રાવ સમજો છો ને? ભરોસો વિશ્વાસ હોય ને તો ગમે એવું કામ આસાનીથી થઈ જાય. પ્રાર્થના કરી અને બહુ કદાચ ટેન્શન આવી ગયું છે ને બહુ ગુસ્સો આવતો હોય ને, થોડી વાર શાંતિથી બેસી અને પાણી પીને ફરીથી પાછી ઉપયોગ કરજો. કદાચ એ કામ નોર્મલ થઈ જાય. હું એવું કહું. તપસ્યા કરવાની જરૂર નહીં, કોઈ ઝઘડવાની જરૂર નહીં, કામ નહીં થતું. પણ બે હાથ જોડીને તમારે ઘરની માતા અને પછી મારું નામ લઈને કે છે કે માં કદાચ મારી માતાના ગુના કર્યા છે, આજ મારી માતા કદાચ કોઈ દેવ આડું આવે છે, કામ નહીં કરવા દેતી, પણ તારા કોઈ ગુના કર્યા નહીં, લે મારું આટલું કામ થઈ જાય ને, જા કદાચ હું મારી માતાને શ્રીફળ આલીને તારા માટે લઈને આવીશ, જા હું મેરડી 100% કરી આલીશ ગાંડા. રાતે 12 વાગે કહેશે ને જા હું મેરડી બેઠીશ, અને જાહેર કહું છું બેઠી છું ને, કદાચ એ માટે બેઠીશ, મારા ભાવિક ભક્તો માટે બેઠીશ. ટૂંક સમયની અંદર કદાચ તમારા નામ હંગાત ના કહી આલું તો હું મેરડી શીખાડી બીજી મળી જાઉં. તમારા બાપ દાદાના નામ હાથે બોલી જઈશ. ફલાણો દેવ હતો, ફલાણી બાઈ હતી, ફલાણો કાકો હતો તમારો. પણ એના માટે થોડી રાહ જોજો અને હરકી ભક્તિ ભાવથી તમારી માતાને અપનાવી લેજો. તમારી માતા 100% નામ કહેશે, નામ હંગાત કહી આલી કે આ વ્યક્તિ આ હતો જ. પ્રાર્થના કરો છો ને તમે, તમારી માતાના ખાતામાં નાખો છો કઈક બેલેન્સ? શું નાખો? કેટલા નાખો? આ દરેકના ખાતા ખોલાડેલા છે ને, ખાતા બેંક ખાતા છે ને તમારા, દરેકે ખાતા ખોલાડ્યા છે ને. કોઈને બરોડાનું હશે, કોઈને આ દરેક માટે બેંક ખાતા ખોલાડ્યા છે. પણ એ ખાતામાં કદાચ પૈસા ના હોય તો ખાતું શું કામનું ભાઈ? કોઈ કામનું ખરું? તમે ગમે એટલા ખાતા ખોલાડી દો, પણ એ ખાતામાં કદાચ પૈસા ના હોય તો શું કામની બેંક? કદાચ તમને ખાતું ખોલાડ્યા પછી એ ખાતાની અંદર દર મહિને રેગ્યુલર પૈસા આવે ને, અમે બેંક વાળા કઈક લોન આલવીશ, જોતી હોય તો બોલો કેટલાની કરી આલું, સામેથી તમને બોલાવે લોન આલવીશ. પૈસા જોતા હોય તો કોને? અમે લોન કરી આલશું. એને માલમ કાયમ માટે આવે છે આના જોડે પૈસા, તારીખથી તારીખ, બરાબર છે ને? તો એમ કદાચ તમે હવાર હાંજ તમારી માતાની પ્રાર્થના કરો ને ભક્તિ કરો છો ને, ધીરે ધીરે કદાચ રામ 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 જપી અને એક એક બે બે પાંચ પાંચ જે બી માળા થાય ને તમારી માતાના ખાતામાં જમા કરો ને, ઓટોમેટિક 12 મહિને તમારી માતાનું ખાતું છલકાઈ જાય ગાંડા. અને એ છલકાયા પછી જે બેંક વ્યાજ આલે એવી રીતે તમારી માતાને કદાચ રામ રામ જપ્યા છે ને, એના વ્યાજ ખાતા ખાતા તમારી પીઢીઓ જતી રહે તોય ખાલી ના થાય, મૂડી આમની આમ જમા કરી દે. સમજો છો ને? અત્યારથી કદાચ નાખશો તો આસો સુધી લઈ જશે ને, આસોનું નાખેલું સૈતરમાં મારા નાથ જોડે લઈ જાય ગાંડા, ટોપલો ભરીને. તમારી માતા કહે છે કે લે આ મારી વસ્તીના હારા અને આટલા ખોટાશ, આટલા હારા કરમ છે, આટલા ખોટાશ, આટલી એને દાન કર્યું, આટલું પૂન કર્યું, આટલું લોક સેવા કરીશ, આ બધું વેણી વેણી મારા દ્વારકા વાળા સુધી લઈ જાય ને, તો તમને મારે મારો નાદ બેઠો તમારી કુળદેવી દ્વારા કદાચ આશીર્વાદ એવા આલાડે ને તો તમારી હાથ પીડી તરી જાય ત્યાં સુધી કોઈ ખોટ ના પડવા દે. હું મેરડી એવું કહું ગાંડા. કોઈ ભગવાન કે માતાજી તૈયારી ચમત્કાર નહીં બતાડતું,
લો પૈસાના ઢગલા પાડી આલ્યા છે, જાઓ ખાજો, કોઈ ના કરે. એના માટે કંઈક તમારી માતા માટે મહેનત કરવી પડે, તમારા દેવ માટે કરવી પડે ને, એની કૃપા થઈ જાય ને, કંઈક કલ્યાણ કરી આલે હું મેળવી એવું કહું. એ હારો ધંધો આલે, હારી બુદ્ધિ આલે, હારું જ્ઞાન આલે. તમારી માતા તમારું દેવ તમને હારી બુદ્ધિ આલે, આ કરવાથી આવું થશે, આ કરવાથી આવું થશે, અને આ ધંધા કરવાથી આટલા પૈસા મળે જ. તો એ કદાચ તમારી માતાની કૃપા થઈ જાય ને, હારા ધંધા થાય, 12 મહિનામાં પૈસા કરી આલે હું મેળવી એવું કહું. આવી પ્રાર્થના કરો, કદાચ માં ઘર નથી, ઘર બનાવી આલશે ને, 12 મહિના થતા ઘર તમારું ધાબા વાળા ભરી આલે છે. કોઈ કહે ને હારું કશું ના હતું પણ કેવી રીતે ઊભો થયો છે, કોઈ ખબર નહીં, કાંથી પૈસા લાવ્યો છે. લો જો ઘરમાં ગાડી લઈ આવ્યો, બંગલો બાંધી દીધો. આ તમારી માતાની, તમારા દેવની કૃપા થાય છે, એની દયા થઈ જાય ને. કદાચ તમે હાચી નીતિથી પ્રાર્થના કરો અને ટહુકો કરો છો ને, ઠેઠ દ્વારકા વાળો સાંભળી જાય ગાંડા. રામ કોઈ એવું તમારા ભાગની અંદરથી કોઈ ના લે. જે તમારા નસીબમાં લખ્યું હશે એ કોઈ હટાઈ ના શકે. લેખ ઉપર મેઘ કોણ મારે? તમારી માતા સિવાય. કોઈના બાપની તાકાત ખરી? લેખ ઉપર મેઘ મારી જાય. તમારી માતાની કૃપા થઈ જાય, તમારા દેવની કૃપા થઈ જાય છે ને, એ લેખ ઉપર મેઘ મારી દે. આજ મારી વસ્તીનો ગુનો હું. કદાચ એક સમય કદાચ નાનો મોટો ગુનો થયો હશે, તોય તમારી માતા ઉભી રહીને કહી દે કભી રહેજે, મારી વસ્તી જ. એક વાર ભૂલ થઈ ગઈ, એની ક્ષમા કરાવીશ, એની માફી મંગાડીશ, એનું વળતર હલાડીશ. કોઈને મારવા નહીં દે, કોઈ નુકસાન ના પહોંચવા દે. તમારી માતા રાજી થઈને બેઠી. તમને કદાચ કોઈ માનવ રૂપે મળી જાય, ભગવાન મળે, માતાજી મળે છે ને, કોઈકના રૂપ દ્વારા મળે, એને સારું કામ કરી આલે એવું મેળવી એવું કહું ગાંડા. ત્યારે કદાચ ધરતી ઉપર ભગવાન આયા, કોઈ માણસ રૂપે મળી જાય, કોઈ ધંધાને અંદર તમને પાર્ટનર બનીને કહી દે કે જા આટલું તારું થઈ જશે, એ જ ભગવાન માનીને ધંધો કરી લેજો ગાંડાઓ. કોઈ સારો ધંધો ખોલી આલે છે, કોઈ સારી ગાડી લઈ આલે છે, કોઈ સારી દુકાન ખોલી આલે છે, તો એ તમારી માતા નિમિત્ત બની જાય. તમારું દેવ પ્રેરણા પૂરે છે, એના માધ્યમથી તમને દેવામાંથી બહાર કાઢી નાખે, એના માધ્યમથી તમને વાહન ઉપર વાહન લઈ આલે, એના માધ્યમથી તમને પૈસાદાર બનાવી દે, એના માધ્યમથી તમારી માન સન્માન વધી જાય ગાંડાઓ. એના જ માધ્યમથી બની જાય છે ને, તો પેલો એનો આભાર માનજો. તમારી માતા જેટલી પ્રાર્થના કરો, જેટલું કેવું હશે ને, તમારી માતાને કહેજો કે માં જગતમાં કશું જોતું નહીં, તારા સિવાય હું તારી ભક્તિ કરીશ, તારા શરણમાં રહીશ. કદાચ હજારો ગુના કર્યા હશે ને, એકવાર ક્ષમા કરજે, ફરી વાર થવી ના જોઈએ. દરેકને રામ, દરેકની માતા જોઈએ છે. દરેક આવી આશા નાખીને બેઠા કે અમારી માતા અમને આમ બોલતી થઈ જાય તો અમે કંઈક માન સન્માન વધી જાય, ઇજ્જત વધી જાય, ગાડીઓ બંગલા થઈ જાય. હું જરૂર મારા ભગવાનને કગરું, ઘેર ઘેર કુળદેવી જાગૃત બની જાય, એમની માતા જાગૃત બની જાય. પણ એના નીતિ નેમ જાણવા પડે છે ભાઈ. જાણો છો 56 જાતના ભોગ ધરાવવા પડે. 56 જાતના ભોગ કદાચ તમારી માતાને ધરાવતા આવડી ગયું ને, તમારે ઘેર તમારી માતા જાગૃત બની જાય. આ જગ્યા ઉપર આવા કઈક દેવને ઉભા રાખવા પડે. આટલા સુધી કદાચ મારા દીકરાને લાવો હશે ને, 4 સિંહના દેવ કેટલા આવે એને ઉભા રાખી ચોકીદારી કરવી પડે. તે દાડ હું મેરડી ગાદી ઉપર આવું. એમને એમ નહીં આવતી હો, આ દરેક માટે જ. પણ ખાલી આટલી પ્રાર્થના કરો, સપને કદાચ તમારી માતા મળી જતી હોય અને કામ કરી આલતી હશે ને, એનો આભાર માનજો કે માં તારી દયા છે. માં ઘરમાં ગાડી આવી ગઈ, આટલા વર્ષો તો નહોતી, આ ગાડી લઈ આવ્યો, માં તારો આભાર. લે પેલા એક શ્રીફળ તને આલું, પછી હું આના સ્ટેરિંગ ઉપર બી, પેલા તું બી જા. તો તમારી માતા રાજી રહે કે નહીં? તમારું દેવ રાજી રહે કે નહીં? આ દરેકને કહું છું, દરેક દેવ રાજી રહે.
લાય તો કદાચ ગાડી લાયા હશે તો આજના દીકરા એવું કે આટલી બધી મહેનત કરીશ, મારી મહેનતથી મેં જ મજૂરી કરી, મહેનત કરીને ગાડી લાવ્યો છું, કોઈ ભગવાન આડા નહીં આવ્યા, આટલી બધી મહેનત કરીશ. કદાચ કોઈ ફોન લઈ આવ્યો ને સારું મોટું એવું જબરું મોંઘું લાવ્યા હશે ને તો કહે છે કે આ તો મારી મહેનતનું લાવ્યો છે, કોઈ ભગવાન આડો નહીં આવતો. તો હું એવું કહું છું, કદાચ એ જાજો સમય ચાલશે નહીં, તમારી માતાનું લાયેલું હશે ને, મારી માં લઈ આલે એવું કે ને તો એના કરતાં ડબલ લઈ આવશે કે લે મારી વસ્તી મારો હે, મારા ગણગાર કરે છે, મારી ઇજ્જત કરે છે, મારા નામથી કદાચ મારી વસ્તીને એવું થઈ જાય કે મારી માએ લઈ આવ્યું છે. તો તમારી માતા શું કરે છે? એક લાવ્યું એની પાછળ બીજું કંઈક નવું ગોઠવી આલે કે લે જા હજી વાપર. કદાચ ખીચામાં પૈસા હશે નથી વાપરાઈ જાય એવે ડર રાખો ને તમારી માતાને આગળ પ્રાર્થના કરીને કહો કદાચ માં જ્યાં કદાચ ઉપાય કરવાના હશે કર્યા છે, લો અંદરથી કદાચ તમારી માતાના ભરોસે વાપરી દો ને, ક્યારે લક્ષ્મી ના ખૂટવા દે હું મેળડી એવું કહું ગાંડા. હા જરૂરથી. કદાચ ખોટે માર્ગે જતા હશે, ખોટો કદાચ કોઈ દારૂની લતમાં કોઈ પાર્ટીમાં વાપરતા હશે ને ત્યારે તમને વિચાર જેવો વિચાર કરવા પડે છે, આ ખોટી જગ્યા છે. પણ હા હું એવું કહું કદાચ કોઈ અનાથ આશ્રમ, કોઈ કદાચ નાના મોટા અનાથ બાળકો હોય, કોઈના ઘરમાં ખાવાનું ના હોય, વધતા કહ્યું કદાચ કોઈને દવાખાનાની જરૂર હોય, પૈસાની જરૂર હોય ને એને મદદ રૂપિયા હાલ દો ને, એ પૈસો તમારો ફેલ ના જાય હું મેળવી એવું કહું. કદાચ કોઈને જરૂર હોય, મજબૂરી હોય તો એને કદાચ મદદ રૂપે તમે 5, 10, 50 રૂપિયા હાલી દો ને, એ તમારો પૈસો લીખાઈ જાય, ફેલ નહીં જતો. પણ જ્યારે કદાચ ખોટા કામની અંદર, કોઈ દારૂની અંદર, કોઈ માંસ મદિરામાં, કોઈ પાર્ટીમાં વગાડો છો ને એ પૈસો તમને શું કામ લાગવાનો? કોઈ 5 ભાઈબંધ થયા, સિગરેટ ફૂંકતા જઈને જતા રહ્યા ને 500 રૂપિયાની ઘૂસ મારી ગયા, એ તમને અફસોસ થાય કારો આટલા પૈસા બચ્યા હોત ને, કોકને દાન આલ્યા, કોક છકરાન છણ નાખ્યો હશે કે કદાચ અમારા વડીલ જતા રહ્યા, અમાવસ જેવા દિવસ આવ્યો, મોટા દિવસ આવ્યા, કદાચ સકલાન કિલો 2 કિલો છણ લઈ અને બાજરો દુવાર કે જે તે નાખી દીધી હશે ને તમારા પૂર્વજોના નામથી, એ આશીર્વાદ આલે કે જા દીકરા સુખી થા, લે આલો આશીર્વાદ. આવી બધી જેણી જેણી વાતો બહુ. પણ આટલું બધું તમે સમજો નહીં. અત્યારે બધા એવું કહે છે કે માતાજી બધું ખબર પડી ગઈ, સમજી ગયા, પણ દુઃખ અમને કહી દેજો ને અમારી માતા કહી દેજો કે અમને નડે શું. તો હું એવું કંઈક તમે કઈ સુધી જાણો તો કે અમે ઠેઠ સુધી અમારા ડોહાન ડોહા સુધી જાણ્યું. આ 2 બાળકોની હતી તારું એ ખબર નહીં કોને હતી. તો હું એવું કહું કયા સુધી જાણો છો? વાંજો કોણ હતો હશે ખરા, અમારા આગળમાં કોઈ હશે એ મને નહીં ખબર. તો હું